ગોસા ગામની બેટી સીમમાં ગત તારીખ 10ના રોજ ખેડૂત ટ્રેક્ટર લઈને પસાર થતો હતો ત્યારે અજાણ્યા શખ્સે ફાયરિંગ કરી તેનું મોત નિપજાવ્યું હતું। જે મામલે એલસીબી ટીમે બનાવનો ભેદ ઉકેલી ફાયરિંગ કરનારને સુરેન્દ્રનગરથી ઝડપી લીધો છે અને 3 દિવસના રિમાન્ડ પર લીધો છે। ગોસા ગામે વિસાણા ફરિયામાં રહેતા કાનાભાઈ નાથાભાઈ ઓળેદરા તારીખ 10ના સાંજે ઘરે હતા ત્યારે તેને ત્યાં કામ કરતા ખેતમજૂર સુનિલ મંજીએ ફોન કરી જાણ કરી હતી કે કાનાભાઈના નાના ભાઈ ભરતભાઈ સાથે ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરતો હતો। ભરત ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે સુનિલ ટ્રોલીમાં પાછળ બેસીને મોબાઈલ જોતો હતો ત્યારે અચાનક ફટાકડો ફૂટ્યો હોય તેવો અવાજ સુનિલને સંભળાયો હતો અને ભરત અચાનક ટ્રેક્ટર ઊભું રાખીને જોરથી બૂમ પાડીને ડ્રાઇવિંગ સીટ ઉપર જ ઢળી પડ્યો હતો। જેથી સુનિલ તેને પૂછતા ભરતે તેને વીજશોક લાગ્યો હોવાનું જણાવી બેહોશ થઈ ગયો હતો। આથી ભરતભાઈને સરકારી હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા। બનાવ શંકાસ્પદ હોવાથી પેનલ પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મૃતકના જમણા પગે સાથળના ભાગેથી એક છરો પણ નીકળ્યો હતો જેથી કોઈ અજાણ્યા શખ્સે દેશી બનાવટની બંદૂકથી કરેલા ફાયરિંગને કારણે ભરતનું મોત થયાની ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા અને સ્ટાફે ઝીણવટભરી રીતે તપાસ કરતા ગોસા ગામવાડી વિસ્તારમાં વાડીઓમાં રખોલું કરવા માટે ગામ લોકો દ્વારા ધોરાજીના મોટી મારડ ગામે રહેતા 2 શખ્સો કાસમ જુમાભાઈ ખારી તથા તેનો કાકો સાજણને ₹90,000 આપી સીમમાં રાખવામાં આવ્યા હતા પરંતુ બનાવ બાદ બંને શખ્સોની શોધખોળ કરતા મળી ન આવતા મર્ડરના બનાવમાં શંકાસ્પદ જણાતા બંને શખ્સોની વધુ વિગતે ટેકનિકલ રાહે તથા અંગત બાતમીદારો મારફતે મેળવતા બંને શખ્સો બનાવ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળતા એલસીબી ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી જ્યાં કાસમ ઝૂંપડપટ્ટીમાંથી મળી આવતા તેને ઝડપી લઈ પૂછપરછ કરતા પોતે પોતાની જામગીરી બંદૂકથી ફાયરિંગ કર્યું હોવાનું અને આ જામગીરી તેને તેના કાકાએ સાજણે બનાવી આપ્યું હોવાનું કબૂલાત આપી હતી। આથી પોલીસે તેની ધરપકડ કરી બનાવમાં વપરાયેલ જામગીરી કબજે કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન સાજણ ક્યાં છે તેમજ હત્યાનું સાચું કારણ શું છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે વિગત સામે આવે તેવી આશા પોલીસ રાખી રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। 2025ના ગોસા ગામની બેટી સીમ વિસ્તાર જે છે સાંજના 5:30 થી 5:45ના ગાળા દરમિયાન એક ખેડૂત નામે ભરત નાથા ઓળેદરા પોતાના જે ખેતમજૂર છે એની સાથે સીમમાંથી પરત ગામમાં આવી ગયા હતા। આ દરમિયાન કંઈ ધડાકા જેવો કોઈ અવાજ થયો અને એમને કશું એમના મજૂરે જે વાત કરી એ પ્રમાણે એમને એવું લાગ્યું કે પોતાને શોક લાગ્યો અને અમારા ભરતભાઈ નાથાભાઈ ઓળેદરાનું સ્થળ ઉપર અવસાન થઈ ગયું। એની બાદ અમે એ બાબતે પોરબંદર પોલીસે તપાસ કરતા એવું જાણવા મળેલું કે સીમનું રખોપું કરવા માટે મોટી મારણ ગામના 2 શખ્સો જે પોતે સંબંધમાં કાકા ભત્રીજા છે, એકનું નામ છે કાસમ જુમા ખારી અને બીજા છે ગેલા સાજા ઉમર। આ બંનેને ગામ લોકોએ રખોપા છે એના માટે રાખવામાં આવેલા હતા અને આ જે બંને શખ્સો છે એમણે પોતાની પાસેનું જે દેશી સામગ્રી બંદૂક હોય એ દેશી સામગ્રીની બંદૂકમાંથી એક રોજ વગાડવા માટે ફાયરિંગ કર્યું હોય અને એ ગોળી જે છે એ જે મરણ જનાર છે આ ગામના ભરતભાઈ નાથાભાઈ ઓળેદરા એમને લાગેલી હોવાની હકીકત અત્યાર સુધીની અમારી તપાસમાં અને આરોપીની પૂછપરછમાં બહાર આવી છે। આ પૈકી એક આરોપી કાસમ જુમા ખારી એને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવ્યા છે। બીજા આરોપી જે છે ગેલા સાજા એ અત્યારે ફરાર છે। એના માટે પોલીસની ટીમ એમને શોધવા માટે સતત પ્રયત્નશીલ છે। બનાવના કામે આરોપીઓ દ્વારા જે હથિયાર વાપરવામાં હથિયાર એની સાથેની જે બુલેટ્સ જે છે એ અને સાધન જે ગન પાવડર આ તમામ પોલીસે કબજે કર્યો। કારણ એક્ઝેક્ટ આનું શું છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે। આરોપીના આજે અમે રિમાન્ડ નામદાર કોર્ટમાં માંગવાના છે। વધારે તપાસ થઈ હતી તેનો એક્ઝેક્ટ મોટિવ શું છે એ બહાર આવી છે। આરોપી જે છે એ ચોરીના એક ગુનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં નાસ્તા કરતા આરોપી છે। આરોપી બંને મૂળ મોટી મારણ ધોરાજીના
રહેવાસી છે. જ્યારે આ ઘટનાની અમને જાણ થઈ એટલે મહેરબાન ઓફિસરની સૂચનાથી એલસીબીની ટીમ સતત આની આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી. એ દરમિયાન અમને લિંક બધી ગોઠવતા એવું ધ્યાનમાં આવ્યું કે આ લોકો સુરેન્દ્રનગર જિલ્લા ખાતે છુપાયેલા છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં આરોપીને એલસીબીની ટીમે